અબડાસા તાલુકાના નલિયા ખાતે શ્રી રાજપૂત કરણી સેના અબડાસા દ્વારા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ અબડાસા નાયબ કલેક્ટર તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં હાલમાં રાજકોટ મધ્યે એક સભામાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાવી અને એમણે જે બે સમાજો વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાવવાનો હીન કૃત્ય કર્યું છે અને તેમને સખત શબ્દોમાં વખોડી તથા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને તુકારો આપી તેમજ સમસ્ત હિન્દુ સમાજની ધાર્મિક લાગણી પણ દુભાવી અને આ શબ્દોને કારણે બે સમાજો વચ્ચે પણ ખોટા સંઘર્ષો ઊભા થઈ શકે છે તેમજ દેશમાં અશાંતિનો માહોલ ઊભો થઈ શકે છે. તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરકારના નીતિ નિયમો અનુસાર અને કાયદાકીય રીતે કાર્યવાહી થઈ શકે તે જલ્દીમાં જલ્દી કરવામાં આવે અને સમાજમાં શાંતિ બની રહે તે માટે યોગ્ય રીતે કેસ દાખલ કરીને પરસોત્તમ રૂપાલાની ધરપકડ કરવામાં આવે એવી રાજપૂત કરણી સેનાની માંગણી છે. ખાસ પુરુષોત્તમ રૂપાલા માફીના વિડીયોમાં પણ જાહેર કરે છે કે પક્ષને નુકસાન ન જાય એના માટે માફી માંગુ છું. એટલે તેમની માફી નિવેદન પરથી એવું લાગી રહ્યું છે કે તેઓએ આ સ્ટેટમેન્ટ જાણી જોઈને આપેલ છે તેવો ફલિત થશે. આમ પુરુષોત્તમ રૂપાલા દ્વારા રજવાડાનો ઇતિહાસ ખરડવાનું હીન કૃત્ય કરેલાનું જણાય છે. પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી શ્રી રાજપૂત કરણી સેનાની માંગ છે.